પડખા ફરવા હોય, મોટી ઉંમર થઈ હોય, ચિકનગુનિયા જેવું થઈ ગયું હોય અને પડખા ફરાય એવું ના હોય અને છોકરા છોકરાની વહુઓ કોઈ જાગતા ના હોય, સ્વિચ દાવો તમે લેફ્ટ હેન્ડ સાઈડ, એટલે ગાડલું પોતે ઊંચું થઈ જાય, તમને ડાબી બાજુ ફેરવી દે ને પાછું પોતે હોઈ જાય. આવું ગાડલું લાવવું છે? 1,20,00,000 રૂપિયાનું ગાડલું આખું ડિઝાઇન થયેલું છે, આખો પલંગ છે, આખા નવસારી મંડળ વચ્ચે લાવીએ, બધાને વારા પાડીએ, વારા પરથી ઊંઘ્યા કરે. અહીંયા બધી જગ્યા છે ને, ભારતનો નકશો ત્યાં મૂકવાનું, વારા પરથી બધા ઊંઘ્યા કરે. તો આવું ગાડલું આવે એટલે કે ઊંઘ આવી જાય છે. વિથ ધ મની યુ કેન બાય ધ બેડ બટ નોટ ધ સ્લીપ. વિથ મની યુ કેન બાય ધ મેડિસિન નોટ ધ હેલ્થ. તમે સ્વાસ્થ્યની ખરીદી નથી કરી શકતા, દવાઓની ખરીદી કરી શકો છો. તો એ તન પાછળ ખોટી ગેલછા નહીં. મહારાજ કે એ દુઃખી કરે છે. કામ, આજે કામની ભાવના, એની અંદર દૂષણ, આજે એડ્સ નામે મહાભયાનક રોગ થયો છે, એનું કારણ શું છે? બિલ ક્લિન્ટન મોટા મોટા દેશોને અંફાવી શકતા હતા, પણ પોતે કેમ હાંફી ગયા મોનિકા થકી? પ્રશ્ન સર્જાયો. માઇક ટાઇસન એક મુક્કો મારે, 500 પાઉન્ડનો પંચ વાગે, મારું તમારું મોઢું 180 ડિગ્રીએ ફરી જાય. એને 6 મહિના જેલમાં રહેવું પડ્યું. કેમ જેલમાં રહેવું પડ્યું? કામ નામે દૂષણ. આજે સમાજની અંદર પતિ પત્નીના પ્રશ્નો, ભાઈ બહેનોના પ્રશ્નો, એની અંદર જે કંઈ આ દોષની માત્રા વધે છે, ત્યારે સમાજની અંદર અધઃપતન થાય છે. ભગવાન સ્વામિનારાયણ આપણને જણાવે છે આની અંદર પણ દૃઢતાઈ રાખવાની છે. સ્વાદનો દોષ એ પણ માણસને દુઃખી કરે છે. વોમિટિંગ ક્લબ ચાલે છે, માણસો ખાય, ભરપેટ ખાવાનું, ઉલટી કરવાની, પછી ખાવાનું. શહેરોની અંદર તો ખાઉદરા ગલી હોય, તમારે અહીંયા છે ખાઉદરા ગલી, ખાનારા જ બધા ખા જ કરતા હોય. એટલા માણસો એની પાછળ આખી જિંદગી એક ખુવાર કરતા હોય છે. સ્નેહ નામનો દોષ એ પણ આપણને દુઃખી કરે છે. સગા સંબંધીમાં સ્નેહ રહી જાય, આસક્તિ રહી જાય. ગોંડલની અંદર એક કડિયો હતો, એના બાપુજી મૃત્યુ પામ્યા, એના ત્યાં દીકરો થયો પછી એની પત્નીને સ્તનપાન નહોતો કરતો. બહુ પ્રયત્ન કર્યા, પ્રાર્થના કરી, છતાં સ્તનપાન ન કરે. એણે ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી, મારો દીકરો મારી પત્નીને દાવતો નથી, દૂધ નથી પીતો. ગોપાળાનંદ સ્વામી કે ક્યાંથી દાવે? એ કે સ્વામી કેમ ના દાવે? એ કે તારો બાપો પાછા આવ્યા છે. સ્વામી મારો બાપો તો મરી ગયા ને, એ કેમ ના પાછા આવ્યા? એ કે તું લગ્ન કરીને તારી પત્નીને લાવ્યો, તારા બાપુજી ખાટલામાં બેઠા હોય, તારી પત્ની સામે જોયા કરે અને મનમાં સંકલ્પ રહ્યા કરતો હતો કે દીકરાની વહુના પેટે જન્મ લીધા જેવો ખરો. અને આવો કંઈક વિચાર રહેતો તો ફરીથી જન્મ લીધો. જો વૃત્તિ આગી પાછી દઈને તો બાબામાંથી બાબા, બાબામાંથી બાબા, આ સાયકલ ચાલ્યા જ કરવાની. પુનરપી જનનમ પુનરપી મરણમ જનની જઠરે શયનમ, આ ચાલ્યા જ કરે છે. એની વચ્ચે મુક્તિ માટે સ્નેહરૂપી ગ્રંથિમાંથી એ વિરક્ત થવાનું છે, પ્રયત્ન કંઈક કરવાનો છે. છેલ્લે કે છે માન નામનો દોષ, એ માને કરીને પણ માણસનું પતન થાય છે. દરેકને રૂપવાન થવું છે, દરેકને બળવાન થવું છે, દરેકને ધનવાન સત્તાવાન થવું છે, અને એની અંદર સહેજ માનનું ખંડન થાય તો ફરીથી પાછું દુઃખ, અશાંતિ રહ્યા કરે. માઇકલ જેક્સન કરોડો રૂપિયા કમાય છે. વચ્ચે બોમ્બેમાં આવ્યા હતા અને હોટલની અંદર ઉતર્યા અને હોટલ રાત્રે શો કર્યા પછી ત્યાં પહોંચ્યા. હોટલની અંદર ઉતર્યા પછી રાત્રે 1,500-2,000 છોકરા છોકરીઓ નીચે ઊભા હતા. શેના માટે? જેક્સનના દર્શન કરવા માટે. કે રાત્રે જેક્સન પોતાના બેડરૂમમાંથી બાથરૂમમાં જાય તો વચ્ચે ગ્લાસ જેવું હતું, તો નીચેથી માઇકલ જેક્સનના દર્શન થઈ જાય. ઇટ્સ નોટ શ્યોર કે એને બાથરૂમ લાગે જ, ના એ લાગે, નાઈ જાય, દર્શન ના થાય. તોય હજારો છોકરા છોકરીઓ ઊભા હતા. માઇકલ જેક્સન આખી રાત ત્યાં રોકાયા. સવારે ત્યાંથી નીકળવાના હતા. હોટલના માલિકે કીધું તમારો કંઈક આશીર્વાદ જેવું કંઈક આપતા જાઓ. પેન લીધી અને પછી જે ઓશિકું રાત્રે વાપર્યું હતું એ ઓશિકા ઉપર ખાલી માઇકલ જેક્સન એટલું લખી આપ્યું. એ ઓશિકાના કવરની હરાજી થઈ. 1,25,000 ઓશિકાનું કવર ગયું. તમારા ઘરનો બધો ડામચીઓ વેચી જોજો, બધા ગાડલા ગોદડા રજૈયોનું ઓછાડ ને બધું 1,25,000 જાય તો કેટલા રૂપિયા કમાય છે આ માણસ? એ પોતે કે છે આઈ એમ ધ રિચેસ્ટ એન્ટરટેઇનર ઇન ધીસ વર્લ્ડ. સૌથી વધુ કમાનારો માણસ છું. એના પોતાના વજન કરતા 600 ગણું સોનું છે. આમાંથી તમારા ઘરમાં 600 ગણું લોઢું હોય એ ઊભા થાવ. 600 ગણું લોઢું ના હોય તો 600 ગણું સોનું છે. એ પોતે શું બોલે છે? આઈ એમ કન્ટિન્યુઅસલી અફ્રેડ ધેન સમવન વિલ સરપાસ મી. મને સતત ગભરામણ થાય છે કોક મારાથી આગળ તો નહીં નીકળી જાય ને. સતત ચિંતા. માની માણસ હંમેશા દુઃખી થયા જ કરે.
કોઈનો ઉત્કર્ષ સહન ના થાય એ માનને લીધે રહ્યા કરે છે. સાંઈ બાપાને પ્રશ્ન પૂછ્યો, આપણે કેલેન્ડર બહાર પાડ્યું છે તારીખવાળું, એમાં બાપાને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી દુઃખનું કારણ શું? આજે આપણને પૂછે કે તમે દુઃખી થાય એનું કારણ શું? કે મારા ઘરવાળા સ્વામી એવા વિચિત્ર મળ્યા છે, મને દુઃખી કરી નાખ્યો. મારો છોકરો એવો વિચિત્ર છે ને હું દુઃખી થઈ ગયો. સામે એવા વેવાઈ મળ્યા, જમઈ મળ્યા, જમ જેવા, અને દુઃખી કરી નાખ્યા. આપણને આ બધા દુઃખના કારણ મનાય છે. પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામીજી દુઃખનું કારણ શું? બાપા કહે છે દેહાભિમાન છે દુઃખનું કારણ છે. જ્યાં સુધી વ્યક્તિ એ દેહાભિમાની છે ત્યાં સુધી પોતે દુઃખી થવાનો, કોઈ આપણને દુઃખ આપી શકતું નથી. અહીંયા સહજાનંદ સ્વામીએ, સ્વામિનારાયણ ભગવાને માયારામ ભટ્ટને સંદેશ આપ્યો કે જ્યારે આ 5 સ્વભાવ થકી આપણે મુક્ત બનીશું તો સુખી થઈ શકીશું. મહારાજ આ રીતે વિચરણ કરતા કરતા કાલવાણી ગામમાં પધાર્યા. વિક્રમ સંવત 1860 જેઠ સુદ એકાદશીના દિવસે ભારત વર્ષના ઇતિહાસમાં અને સાધુ જગતના ઇતિહાસમાં એક નૂતન ક્રાંતિ એ ભગવાન સ્વામિનારાયણે પોતે કરી. સંતો તો હતા પણ લોકો હેરાન પરેશાન કરતા, એટલે ભગવાન સ્વામિનારાયણે પરમહંસ દીક્ષા આપી. એક રાતની અંદર 500 પરમહંસો બનાવ્યા. શ્રીજી મહારાજની ઉંમર 21-28 વર્ષની ઉંમરના આટલી નાનકડી ઉંમરની અંદર એ આટલા મોટા મોટા પરમહંસોને પોતે દીક્ષા આપી શકે? સમર્થ પરમહંસો બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી ગ્રહણની ગતિ અટકાવી શકે એવા સમર્થ સંતો હતા. વ્યાપકાનંદ સ્વામી મરેલી ઘોડીને જીવતી કરી શકે એવી સામર્થ્યવાળા હતા. આવા પરમહંસો એ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાની અંદર રહેતા હતા. ઘણીવાર લોકોની અંદર શું કહેવત હોય છે, ન મળ્યું ખાવાનું થઈ ગયા બાવા. કંઈ મળ્યું નહીં હોય એટલે આ લોકો સાધુ થઈ ગયા હશે. એકવાર યોગી બાપા પાસે એક ભાઈ આવ્યા અને યોગી બાપાને કે સ્વામી મારા દીકરાને સાધુ કરો. યોગી બાપા કે ભણાવો, હજુ તો ભણે એવી ઉંમર છે. એ કે સ્વામી ભણવા માટે મૂક્યો પણ 5મા ધોરણમાં 5 ધક્કા ખાધા, કે પાસ જ થતો નથી, એને ખરેખર તમે સાધુ જ કરી દો. યોગી બાપા કે તો એને કંઈક ધંધો ખોલી આપો, કંઈક કેબિન ખોલી આપો. એ કે સ્વામી એવું પણ કર્યું પણ એમાં હોના હાઈટ કર્યા, કે દેવાળું ફૂક્યું, મહેરબાની કરીને એને સાધુ જ કરી દો. યોગી બાપા કે કોકની દુકાને નોકરી જોડો તો ક્યાંક કામે જોડો. એ કે સ્વામી કામે પણ મૂક્યો પણ ત્યાં ચોરી કરતા પકડાઈ ગયો એટલે પાછો કાઢી મૂક્યો, કે મહેરબાની કરીને એને સાધુ જ કરો. યોગી બાપા કે એને જોતરે જોડો, એની સગાઈ કરી દો, લગ્ન કરી દો. એ કે સ્વામી આને કોણ આપે? કે આવા લોકો તો ખરેખર ભગવાન ભજવા જ જન્મ્યા હોય છે, એ તમને જ લાયક છે, અમારા કામનો નથી. અહીં બધા એવા ભેગા થયા છે, આ બાજુ કામ ન લાગે એવા જ આ બાજુ આવે છે, આ ક્યાંય કામ ન લાગે એટલે આ બાજુ આવી જવું પડે. તો માણસોના મનની અંદર શું હોય છે, ક્યાંય કામ ન લાગે, ન મળ્યું ખાવાનું થઈ ગયા બાવા. વી આર નોટ ધેટ ફેલોઝ. એવા બધા ભેગા નથી થયા. બધું જ મળતું હોય છતાં પણ ત્યાગ કરીને ભગવાન અને સંતના માર્ગે ચાલી શકે એવો શુદ્ધ સંપ્રદાય ભગવાન સ્વામિનારાયણ ચલાવવા માટે આવ્યા હતા. એવા સંતોનું નિર્માણ એ પોતે કરી રહ્યા હતા. આજે એ જ સંત પરંપરા પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા જીવંત છે. આજે ભારત વર્ષની અંદર એકમાત્ર એવા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે. એકમાત્ર ગુરુ જેના 785 જેટલા ભણેલા ગણેલા સમર્પિત સંતો હોય એવા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ છે. આ ખૂબ અઘરું છે. કળીકાળની અંદર તમારા છોકરાને તમે વાળ કપાવવાનું નહીં કહી શકો. તમારો છોકરો નાનો હોય ને ત્યાં સુધી વાળંદની દુકાને લઈ જાઓ. નાનો હોય તાર વાળંદની દુકાને લઈ જાય, પેલા પાટિયા પર બેહાડે અને વ્હાઈટ કપડું આમ ફિટ કરી દે, અને જેટલા વાળ ટૂંકા કરો એટલા ટૂંકા કરી નખાવે. છોકરો નાનો હોય ત્યાં સુધી ટૂંકા કરે, પછી કોલેજમાં આવે પછી કહેજો બેટા ટૂંકા કરીને લાઈન. એટલે કે બાપુજી તમારા જમાના દેવાનંદના ખન્નાના જમાના ગયા, અત્યારે ઋત્વિકનો, ઇમરાનનો, એના સલમાનના જમાના છે. આપણી ઈચ્છા પ્રમાણે આપણા છોકરા વાળ કપાવતા નથી. પ્રમુખ સ્વામી મહારાજની ઈચ્છા પ્રમાણે 750-800 જણા આ મુંડન કરીને બેઠા છે. ચમત્કાર નથી? 20, 21, 22, 25 વર્ષના ડોક્ટર થયેલા અમારે પૂર્ણકામ સ્વામી છે, એન્જિનિયર. 80 તો એન્જિનિયરો છે, 5-6 તો ડોક્ટરો છે. મા બાપના એકના એક તો 65-70 જણા તો મા બાપના એકના એક છે. 2 ભાઈઓ, 5-7 જોડી, 3 ભાઈઓ, પાછા 2-3 એવા છે. આટલું બધું મળતું હોય છતાં પણ ત્યાગ કરીને શા માટે આવે છે? કઈ રીતે શક્ય બને છે? શું આપતા હશે પ્રમુખ સ્વામી મહારાજે સંતોને? શું આપી દે છે? કયા કાર્યની અંદર જોડે છે? દિવસ રાત સમાજના ભલા માટે પુરુષાર્થ કરવાનો. શારીરિક તકલીફ ગમે તેવી હોય, ગમે તેવા વિઘ્નો હોય, લોકો ટીકા કરે, નિંદા કરે, એની વચ્ચે પણ સમાજના ભલા માટે. ભુજમાં ભૂકંપ થયો અને સૌથી પહેલી જો કોઈ સંસ્થા પહોંચી હોય
It was a BAPS, first to reach and last to leave. તો BAPS